હેલો દોસ્તો, ઘણા મિત્રો પૂછી રહ્યા છે કે શનિની પનોતી કઈ રાશિ માટે શરૂ થવાની છે અને કઈ રાશિને પૂરી થવાની છે. તો દોસ્તો, યોગ્ય ટાઈમે તમે આ પ્રશ્ન પૂછ્યો છે. મેષ રાશિવાળાને શનિની પનોતી 29 માર્ચથી શરૂ થશે, એટલે કે શનિની સડાસાથી શરૂ થશે, જે 3 તબક્કામાં રહેશે. અઢી વર્ષના 3 તબક્કા રહેશે. તો સડાસાતી એટલે શું? સડાસાતી એટલે શનિ મહારાજની વિશેષ કૃપા તો નહીં, પરંતુ શનિ મહારાજની વિશેષ દ્રષ્ટિ આ રાશિ ઉપર રહેશે કે જેની ઉપર પનોતી ચાલી રહી છે, એટલે કે મેષ રાશિ ઉપર. મેષ રાશિ એટલે અલઈ. તો સડાસાતીમાં શું કરવું જોઈએ અને એની શું અસર થાય? તો દોસ્તો, જે કામ જે થવાના છે એ કામમાં વિલંબ થાય. તમારે ધીરજ રાખવી પડે, સહનશીલતા રાખવી પડે, કાયદા કાનૂનથી ધ્યાન રાખવું પડે, ચોક્કસ રહેવું પડે, મિત્રતા અને ભાગીદારીમાં ધ્યાન રાખવું પડશે. અને દર શનિવાર કરવો અને દર શનિવારે કાળા વસ્ત્રોનું દાન કરવું, કાળી વસ્તુનું ગરીબને દાન કરવું, હનુમાનજીની અર્ચના કરવી અને શનિ સ્તોત્ર અથવા તો હનુમાન સ્તોત્ર તમારે કરવાનું રહેશે. ધીરજ અને શાંતિ રાખવાની રહેશે અને એડજસ્ટમેન્ટ ખાસ રાખવાનું છે. ધન્યવાદ.